ખરેખર આવી પરિસ્થિતિ છે કે અત્યારે અમારે ખેડૂત અમારે છોડવું પડશે, આ ખેતી છોડવી પડશે. અત્યારે ખેડૂત આટલો હેરાન થઈ ગયો. પણ આપણા મોદી સાહેબ કઈ ખેડૂતોની સરકાર છે. તમને દેખાય જ છે, હવે 2-4 દિવસથી સોશિયલ મીડિયાવાળા નથી બતાવતા, પણ સોશિયલ મીડિયામાં બતાવે છે કે ખેડૂતોની જે ખેડૂતની જમીન છે એ પણ છીનવામાં આવે છે. ચાલતું નથી. 12,000માં બી 1 રૂપિયો ચાલતો નથી. બરાબર. છોકરાઓને કપડાં લાવવા બી મુશ્કેલ પડી ગયા છે. કંઈ આપણે ફરવા જવાનું હોય કે લગ્નગાળામાં જવું હોય તો દેવું કરીને જવું પડે છે. એ કારણે અમારે બહુ તકલીફમાં રોજગાર નહીં ચાલતું. પણ અમેરિકા સાથે કેમ સાચવવા છે એમ? એ તો હવે મોદી સાહેબને ખબર છે કે એમને ટ્રમ્પ સાથે શું જરૂરત છે, એમના હવે શું સંબંધ છે, એ તો હવે એમને જ ખબર છે. હવે એમને પૂછવું પડે આપણે મળીએ ત્યારે કે જનતા પોતાના ઘરનું પૂરું કેવી રીતે કરવું ને એ વિમર્શણમાં છે. એટલે મોદી સાહેબે વિચારવું જોઈએ કે તમે સત્તા ઉપર આવ્યા પછી જનતાને રસ્તા ઉપર લાવી દીધી છે, એટલે તમે હવે ખુરશી છોડો અને જનતાનું ભલું થાય. પણ જ્યાં આપણને સસ્તું મળે છે તો આપણે જો જનતાનું હિત ઈચ્છે છે, પ્રધાન કે રાજા એ કેવો હોવો જોઈએ કે જે પોતાની જનતાનું ભલું કરે, જનતાના હિતમાં નિર્ણયો લે. પણ તમે જનતાના હિતમાં નિર્ણયો નથી લેતા. અત્યારે પેટ્રોલના કારણે, પેટ્રોલ ડીઝલના કારણે તો એ બધી તાયફા બંધ કરવા જોઈએ કે એમનું જે નામ કમાવા માટે લોકો મેચો ચાલુ રાખે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, તો નરેન્દ્ર મોદી જીવતા જાગતા એમનું સ્ટેડિયમનું નામ બનાવી દીધું. લોકો મરે હોય એમનું નામ બનાવવું જોઈએ ને. સરદાર પટેલ હતું પહેલાના. પહેલાં સરદાર પટેલ હતું, એમનું નામ હટાવીને એમનું કર્યું, તો એના વિશે કેમ એ કશું કહી શકતા નથી? તો જીવતા જગતથી કર્યું એવું થયું ને એમનું. નમસ્કાર. તો હાલમાં જ પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી યોજાઈ અને ત્યાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે. અને આ જ બાબતને લઈને અમદાવાદમાં આમ આદમી પાર્ટી ભવ્ય ઉજવણી કરી રહી છે. અત્યારે આપણી સાથે આપના કેટલાક કાર્યકર્તાઓ હાજર છે, તેમને આપણે પૂછીશું શું કહેવા માંગો છો આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે. સૌ પહેલાં તો આમ આદમી પાર્ટીના ગુજરાતના તમામ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ અને અભિનંદન કે જે પ્રકારે પંજાબમાં આમ આદમી પાર્ટી 50% વધુ સીટો ઉપર આમ આદમી પાર્ટીએ જીત હાંસિલ કરી છે, તો એમને ખૂબ ખૂબ અભિનંદન છે. અને બીજી વાત છે, અત્યારે ગુજરાતમાં નહીં આખા દેશમાં કહીએ તો પણ ચાલે કે વિકટ પરિસ્થિતિ છે ને એ આજે ચાલી રહી છે. વિકટ પરિસ્થિતિ આવી છે કે દરેક દિવસે ભાવમાં કોઈ પણ ચીજમાં પેટ્રોલ હોય, ડીઝલ હોય કે દૂધ હોય, દરેક દિવસે વધારો થતો જાય છે. એના લીધે આમ માણસ હેરાન છે. ખાસ કરીને ડીઝલની ખેડૂતો લાઇનમાં ઊભા રહ્યા છે. ખેડનો સમય છે ને ડીઝલ નથી મળી રહ્યું. તો કાલે પણ મારે પણ એક મિત્ર છે ખેડૂત, એમનાથી વાત થઈ હતી કે જગદીશભાઈ ખરેખર આવી પરિસ્થિતિ છે કે અત્યારે અમારે ખેડૂત અમારે છોડવું પડશે, આ ખેતી છોડવી પડશે. અત્યારે ખેડૂત આટલો હેરાન થઈ ગયો. પણ આપણા મોદી સાહેબ કઈ ખેડૂતોની સરકાર છે. તમને દેખાય જ છે, હવે 2-4 દિવસથી સોશિયલ મીડિયાવાળા નથી બતાવતા, પણ સોશિયલ મીડિયામાં બતાવે છે કે ખેડૂતોની જે ખેડૂતની જમીન છે એ પણ છીનવામાં આવે છે સરકાર દ્વારા. કેમ કે પ્રાઇવેટેશનમાં આપવામાં આવે છે, ખેડૂતોને ભગાવવામાં આવે છે, પોલીસ દ્વારા એમને મારી કરી, એમને જુડી કરીને એમની જમીનો ખાલી કરવામાં આવે છે, ખેતી લાયકની જગ્યાઓ ખાલી કરવામાં આવે છે. કેમ એ મોદી સાહેબને નહીં જોવાતું? કેમ આ ગુજરાતના ખેડૂત નથી? ત્યારે મોદી સાહેબની સરકાર એકદમ નિષ્ક્રિય છે, નિષ્ફળતાપૂર્વક અહીંયા કામ કરી રહી છે અને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે. તમે શું કહેવા માંગો છો ભૂપેન્દ્રભાઈ? તો કે અમદાવાદમાં અને ગુજરાતમાં બધું સારું છે, પણ હવે તો મોંઘવારી પણ વધી રહી છે. તો રોજગારી આટલી વધી ગઈ છે, અમુકને તો નોકરીઓ બી નથી મળતી ને ઘર ચલાવવું બી મુશ્કેલ પડી ગયું છે. તો અત્યારે મુખ્યમંત્રી છે આપણા જે ભૂપેન્દ્ર સાહેબ, એમને મારે એટલું જ કહેવું છે કે તમે ભાવનો વધારો કરો છો તો પગારનો બી વધારો કરો, લોકોને રોજગારી બી વધારે કરો. કેમ કે અત્યારે 400 રૂપિયામાં ઘર ચાલતું નથી, 12,000માં બી 1 રૂપિયો ચાલતો નથી. બરાબર. છોકરાઓને કપડાં લાવવા બી મુશ્કેલ પડી ગયા છે. કંઈ આપણે ફરવા જવાનું હોય કે લગ્નગાળામાં જવું હોય તો દેવું કરીને જવું પડે છે. એ કારણે અમારે બહુ તકલીફમાં રોજગાર નહીં ચાલતું. મોદી સાહેબે હાલમાં કીધું હતું કે પેટ્રોલ ડીઝલનો બચાવ કરજો, સોનું ના ખરીદતા, અને એ બધું કયું હતું? એ ત્યારે એવું છે કે જે યુદ્ધ ચાલી રહ્યું છે, તો એ યુદ્ધના અંદર જે પબ્લિકને ભડકાવવામાં આવે છે કે યુદ્ધ છે, ગેસના બાટલાઓ જો, સોનાનો ભાવ જો, ડીઝલ પેટ્રોલનો ભાવ જો. અત્યારે આમ આદમીને બહુ ગરીબ કરવામાં આવી રહ્યા છે. બરાબર. રોજગાર બરાબર મળતું નથી ને આ લોકો સોનાનું ભાવ કે સોનું નહીં ખરીદવાનું, ડીઝલ પેટ્રોલ ઓછું વાપરવાનું, આ ક્યાંનો કાયદો છે? તો અમારા જોડે પૈસા હોય તો અમે પેટ્રોલ ફૂલ બી કરીએ, ચલાવીએ
એ અમારી ઉપર છે. ખાસ કરીને રશિયા સસ્તું તેલ આપવા માંગે છે તો મોદી સાહેબ કેમ નહીં લેતા હોય? એ હવે સાહેબને ખબર, મને ના ખબર. તમે શું કહેવા માંગો છો? મને એવું લાગે છે કે એમને અમેરિકા સાથે સંબંધ સારા રાખવા છે, એના કારણે આપણી પ્રજાને ભોગવવું પડે છે, એના કારણે આપણી પ્રજા ભોગવી રહી છે અને હજી પણ ભોગવશે, કેમ કે જે રીતે ચાલી રહ્યું છે અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ બહુ વધી ગયા છે. રાત્રે 90 પૈસા જેટલા વધે છે, બીજા દિવસે પાછા 80 પૈસા, પાછા 90 પૈસા, એટલે રાતોરાત એમનો ભાવ વધતો જ જઈ રહ્યો છે અને હજી વધવાનો છે. અને કેમ થઈ રહ્યો છે? કેમ કે આપણે તેલ ઈરાન પાસે લેતા નથી, આપણે સંબંધ અમેરિકા સાથે સાચવવા છે એના માટે નથી કરતા. પણ અમેરિકા સાથે કેમ સાચવવા હશે એમ? એ તો હવે મોદી સાહેબને ખબર છે કે એમને ટ્રમ્પ સાથે શું જરૂરત છે, એમના એવા શું સંબંધ છે, એ તો હવે એમને જ ખબર છે. હવે એમને પૂછવું પડે આપણે મળીએ ત્યારે. તમે પોતે ડૉક્ટર છો, હાલમાં નીટનું પેપર પણ લીક થયું હતું. નીટનું પેપર જે લીક થયું છે એમાં મેં અત્યારે પ્રદર્શન પણ કર્યો છે અને હું એનામાં ભારે વિરોધ કરી રહી છું કે એનટીએ જે ધ્યાન નથી રાખ્યું, જે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે, જેને ધ્યાન રાખવું જોઈએ, જે આખા ઇન્ડિયામાં હોલ્ડ કરી રહી છે કે નીટની એક્ઝામ કેવી રીતે લેવાય. તો અત્યારે 22 થી 23 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડ્યું છે, એમને રીનીટ આપવી પડશે. તો હવે એનામાં એમને શું કરવું જોઈએ? કે મને તો એવું લાગે છે કે એનટીએનો આપણે બહિષ્કાર જ કરી દેવો જોઈએ કે જેનાથી પેપર લીક થાય નહીં. અને હવે જનતાને અને યુથને જાગવું પડશે, નકર તો પછી આવી સ્થિતિ પાછી ચાલશે. કેમ કે 2026માં અત્યારે થયું છે અને પહેલી વાર નહીં થયું 2026માં, પહેલાં પણ થઈ ચૂક્યું છે. 2024માં થયું છે, 21માં થયું છે, 17માં થયું છે. તો મને એવું લાગે છે કે 2 વર્ષમાં પાછી આવી સ્થિતિ પાછી આવવાની છે. અને નીટના પેપર હજી બહુ બધા પેપર હજી હવે પણ લીક થયા છે અને આવું ચાલતું રહેશે જો યુથ નહીં જાગે તો. આપણી સાથે એક બેન પણ છે. તમે શું કહેશો? મોદી સાહેબે તો કીધું સોનું નથી ખરીદવાનું બહેનોએ. મોદી સાહેબને ખાલી કહેવાનું છે, હવે સમાજની અંદર જ્યારે દીકરીના લગ્ન હોય, બેનના કે કોઈના લગ્ન હોય, તો એક રિવાજ થયો છે કેવો કે સોનાની જરૂર અમુક વસ્તુ તો આપવી જ પડે છે, બરાબર. હવે મોદી સાહેબે ત્યાંથી કહી દીધું સોનું નથી ખરીદવાનું, તો સોનાનો તમે ભાવ 1,40,000 પાર કરી દીધો છે. તો સોનું ખરીદવાને લાયક જનતાને ક્યાં રાખી છે તમે? તો જનતા સોનું ખરીદવા જશે, પણ હા પ્રસંગ હશે અને એમને કંઈ જરૂરિયાત હશે તો ઉપરથી એમને તો સોનું વેચવાનો વારો છે, સોનું ખરીદવાનો વારો નથી. અત્યારે મોંઘવારી એટલી હદે વધારી દીધી છે કે જનતા પોતાના ઘરનું પૂરું કેવી રીતે કરવું ને એ વિમાસણમાં છે. એટલે મોદી સાહેબે વિચારવું જોઈએ કે તમે સત્તા ઉપર આવ્યા પછી જનતાને રસ્તા ઉપર લાવી દીધી છે, એટલે તમે હવે ખુરશી છોડો અને જનતાનું ભલું થાય. ખાસ કરીને અત્યારે મોંઘવારી બહુ વધી ગઈ છે. તમે તો પોતે ગૃહિણી છો, ઘર ચલાવતા હશો, તમને મોંઘવારી નડે છે? મોંઘવારી અમને પણ નડે છે અને બધા એરિયામાં, બધા વિસ્તારમાં તમે જાઓ, પૂરા ભારતની અંદર બધાને નડે છે. એમાં ગુજરાતની મહિલાઓને જઈને પૂછો તો મોદીજીને, ભાજપ સરકારને ગાળો આપે છે, પણ કેવી રીતે આવે છે સત્તા ઉપર એ ખબર નથી પડતી. ખાસ કરીને અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, હવે રશિયા સસ્તું તેલ આપવા માંગે છે તો મોદી સાહેબ કેમ નહીં લેતા હોય? શું લાગે છે તમને? હવે તો મોદી સાહેબ જાણે કે એમણે કોની સાથે શું સાંઠગાંઠ કરી છે એ અમે તો જાણતા નથી કે તમે પણ જાણતા નથી. હવે મોદી સાહેબને અમેરિકા કે ટ્રમ્પ સાથે શું રિલેશન છે એ આપણને ખબર નથી, પણ જ્યાં આપણને સસ્તું મળે છે તો આપણે જો જનતાનું હિત ઈચ્છે છે, પ્રધાન કે રાજા એ કેવો હોવો જોઈએ કે જે પોતાની જનતાનું ભલું કરે, જનતાના હિતમાં નિર્ણયો લે. પણ તમે જનતાના હિતમાં નિર્ણયો નથી લેતા. તમે તમારા ઉદ્યોગપતિઓ કેવી રીતે વધારે માલામાલ થાય એ વિચારીને નિર્ણયો લો છો. તમે કહેશો આ ગરીબોની સરકાર નથી? ગરીબોની સરકાર નથી, ગરીબોને તો હટાવવા માંગે છે. જો ગરીબોની સરકાર હોત તો ગરીબના દીકરા દીકરીઓ કેવી રીતે શિક્ષણમાં ક્રાંતિ આવે, કેવી રીતે આગળ વધે, કેવી રીતે એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય, એવા વિચારો કરીને નિર્ણયો લીધા હોત. ગરીબોની સરકાર હોત તો મોંઘવારી દરરોજ કંઈક ના કંઈક ભાવ વધારા હોય છે, તો એ ભાવ વધારા ના કર્યા હોત. ટેક્સ મન ફાવે એમ ટેક્સ નાખવાનો. હવે જનતા ટેક્સ ભરવામાંથી ઊંચી નથી આવતી, પોતાના ઘરનું પૂરું કેવી રીતે કરે, હરેક વસ્તુમાં ટેક્સ. એક સામાન્ય તમે ગાડી લો છો તો ગાડીમાં 18% ટેક્સ લાગે છે, તો એ ટેક્સ કોના ઉપર છે? જનતા ઉપર જ છે ને. હોટલમાં જમવા જાઓ તો ટેક્સ લાગે છે. તમે અત્યારે અટલ બિહારી બ્રિજ બનાવ્યો છે, બરાબર, કાંકરિયા તળાવમાં સુધારો કર્યો છે, મેટ્રો, પણ જનતા પાસે તો મન ફાવે એમ લૂંટવાનું જ ચાલુ કર્યું છે.
કેમ તમે ફ્રીમાં નથી જવા દેતા? પહેલા એક ગરીબ પરિવાર કાંકરિયા જવું હોય ને તો ફ્રીમાં જઈ શકતો હતો, પોતાના પરિવારને આનંદની મજા લઈ શકતો હતો. અત્યારે એક ગરીબ પરિવાર જો ફ્રી કાંકરિયા જાય ને તો 1000-1500 ખીચામાં નાખવા પડે છે. આપણી સાથે બીજા પણ કાર્યકર્તાઓ છે. તમે શું કહેવા માંગો છો? અત્યારે ખાસ કરીને જે પ્રકારે મોંઘવારી વધી છે, તમે શું કહેવા માંગો? મોંઘવારી તો એટલી વધી છે કે હવે કોઈ પ્રશ્ન જ નથી થતો. પણ સૌથી વધારે તો પ્રશ્ન મારો એ છે કે જે મોદી સાહેબ પહેલાં કહેતા હતા કે પેટ્રોલ ડીઝલની કોઈ અફવા ફેલાઈ એ ખોટી છે, તો અત્યારે પોતે જ અપીલ કરી રહ્યા છે કે ભાઈ પેટ્રોલ વ્યવસ્થિત વાપરવું, ધ્યાનથી વાપરવું, ડીઝલ છે નહીં. તો આ બધી અફવાની પાછળ કોઈ એમના પર ગુનો કાયદેસર કેસ ના બની શકે. પહેલાં જે અફવા ફેલાઈ હતી તો એ કહેતા હતા કે ભાઈ 7 પેઢી સુધી આપણું પેટ્રોલ પચે નહીં એટલું છે. હવે સંઘવીનો બી આ બયાન હતું, બરાબર, બધા જ નેતાઓના બયાન હતા આવા. અને હવે પોતે જ આગેવાન થઈને પછી એ કહે છે કે ભાઈ પેટ્રોલ અત્યારે મોંઘવારીમાં આટલું વાપરવું નહીં, સોનું 1 વર્ષ સુધી ખરીદવું નહીં, વિદેશ જવાનું ટાળો. તો પોતે બધા વિદેશ ફરી રહ્યા છે. તો એમના માટે લાગુ કોઈ કાયદા નથી થતા, જનતાને જ કાયદા લાગુ પડવાના. બીજી વસ્તુ કે બેરોજગારી અત્યારે એટલી છે, 45 ડિગ્રીની અંદર શાકભાજીવાળા, દૂધવાળા કે કોઈ બી અન્ય ધંધાદાર માણસો હોય, વ્યાજે પૈસા લાવતા હોય કે પોતાના બજેટમાંથી ધંધો કરવા માટે લાવતા હોય, તો દબાણની ગાડીઓ એમને જ હેરાન કરે છે. તો દારૂના બીજા સ્ટેન્ડ ચાલે છે, એમના પર કોઈ કાર્યવાહી કેમ નહીં? પણ દારૂ તો મળતો જ નથી ને ગુજરાતમાં, બંધ છે. કોણ કહે છે બંધ છે? જે પણ બંધ કહેતું હોય ને એમને મારી પાસે લઈને આવો, છાતીના 2 બટન ફોડીને એક ઘરની અંદર દારૂ બતાવવાની જવાબદારી મારી. હવે સંઘવી કહેતા હોય, ભૂપેન્દ્ર પટેલ કહેતા હોય કે મોદી સાહેબ કહેતા હોય કે અન્ય કોઈ પણ નેતા કહેતો હોય ને કે ગુજરાતમાં દારૂબંધી છે, તો બધાને લઈને આવો મારી સામે. મારી પાછળ જનતા નહીં ઉભી, હું એકલું જ જઈશ. પોલીસનો પણ સપોર્ટ નથી જોતો, બરાબર. એક ઘરમાંથી દારૂ બતાવીશ અને કેટલો દારૂ નીકળે છે ને બતાવીશ, બરાબર. એટલે આ બધી ફોગા ફાજદારી તો એમની સત્તા છે, એટલે કરવાના છે, જનતાને ભોળવાઈ છે અને જનતા ભોળવાઈ જાય. આપણી સાથે બીજા પણ કેટલાક લોકો છે, એમની સાથે આપણે વાત કરીશું. બોલશો તમે? તમે શું કહેવા માંગો છો? ખાસ કરીને પીએમ મોદીએ કીધું હતું પેટ્રોલ ડીઝલ નહીં વાપરવાનું, પણ હવે આવતા મહિનામાં ગુજરાતમાં પ્રગતિ પથ યાત્રા કરવાના છે. તો પેટ્રોલ ડીઝલની જે વાત કરે છે, તો આ જે મેચો રમાય છે IPLની, તો એ મેચો બંધ થવી જોઈએ અત્યારે. તો પેટ્રોલના કારણે, પેટ્રોલ ડીઝલના કારણે તો એ બધી તાઇફા બંધ કરવા જોઈએ કે એમનું જે નામ કમાવા માટે એ લોકો મેચો ચાલુ રાખે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, તો નરેન્દ્ર મોદી જીવતા જાગતા એમનું સ્ટેડિયમનું નામ બનાવી દીધું. લોકો મરે હોય એમનું નામ બનાવવું જોઈએ ને. સરદાર પટેલ હતું પહેલાં સરદાર પટેલ હતું, એમનું નામ હટાવીને એમનું કર્યું. તો એના વિશે કેમ એ કશું કહી શકતા નથી? તો જીવતા જગતનું કર્યું એવું થયું ને એમનું. તો અત્યારે જે સરદાર પટેલ સાહેબ હતા, લોખંડી પુરુષ, એમના નામે જે એમને વોટ મળે પટેલોના, તો એમનું પટેલોનું જે નામ કાપ્યું એમને, તો પટેલોને નાક કપાણી કહેવાય. એક પટેલ સાહેબનું નાક કપાણી કહેવાય. તો પટેલ કેમ આટલો વિરોધ કરી શકતા નથી? અને મહિલાઓને એમ કે 33% અનામત આપવું, 50% અનામત આપવું, તો મહિલાઓનું જ્યાં ડિલિવરીવાળી બેન હોય ત્યાં એમની સત્તા હાંસલ કરવા માટે કલેક્ટર સાહેબ હાજર ના હોય, પેલો હાજર ના હોય, બીમાર પડી જાય, તો એ કેમ દેખાતું નથી એમને? દિયોદરની વાત કરું. હા, દિયોદરની જે ચૂંટણી કોઈ બી પક્ષ હોય, પણ જે બેનની ડિલિવરી થતી હોય ડિલિવરી પર, તો એમના નેતાઓની ધમકીથી મામલતદાર હોય કોઈ બી હોય ખસી જાય કે મને બીમાર થઈ જાય, ફોન સ્વિચ ઓફ કરી દે. એ મામલતદારની તાનાશાહી છે. એટલે ભાજપના જે દલાલ હોય એમને બંધ થવું જોઈએ અને આ દલાલી બંધ કરવી જોઈએ. હું તો એમ જ કહું. અને જનતાના હક માટે કામ કરો તમે. જનતા તમને બિહારે, બીજા કોઈની બિહારે નથી. પણ પીએમ મોદી એમ કે ગરીબોની સરકાર છે ને એમને ના પાડી છે કે સોનું ને બધું ના ખરીદતા. પણ પહેલાં તમે વિદેશ ફરવાનું બંધ કરો. અને સોનું તો જે ખરીદવાના જ છે. તમે 140 કર્યું તો બી એ ખરીદે છે કે લગ્ન પ્રસંગ છે, જે એમને હાલવાનું હોય તો હાલવાનું છે. અને કે ધારો કે મામેરું હોય તો બેન રીસાઈ જાય કે મને આટલું કેમ મામેરું હાલ્યું, તો એ તો પણ પહેલાં તમે મોંઘવારી ઓછી કરો અને સોનું ખરીદવાનું તમે પહેલાં બંધ કરો ને. પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, પણ રશિયા સસ્તું તેલ આપવા માંગે છે. શું લાગે છે મોદી સાહેબ કેમ નહીં લેતા હોય? મોદી સાહેબ જો ટ્રમ્પ સાથે કોઈ મિલીભગત હશે એટલે ઈરાન કંઈ ના પાડે ને કે સસ્તું પહેલાં ખરીદવું જોઈએ ને, પબ્લિકના जनता ने खुश करवा चाहिए। क्या कहना चाहते हैं आप? अभी पेट्रोल डीजल के जिस प्रकार से भाव बढ़े हैं, इसमें क्या है, सरकार जो पहले बोलती थी 2 महीने पहले बोलती सरकार हमारे पास पेट्रोल पूरा 2 महीने का स्टॉक है, ये वो है, लेकिन इन्होंने जब युद्ध चालू हुआ तब से ही पेट्रोल बढ़ना चाहिए। जैसे इन्होंने बंगाल का चुनाव हुआ, चुनाव के टाइम इन्होंने बोले कि सारे हमारे पास कोई दिक्कत नहीं है, तेल पूरा भरा पड़ा है, भंडार है। जैसे पश्चिम बंगाल का चुनाव अभी था, वैसे इन्होंने तेल में हर दिन 2 रुपये 3 रुपये बढ़ रहे हैं। अरे क्या जनता के मूर्ख समझते हैं? डेली ये 2 रुपये 3 रुपये बढ़ा रहे हैं, जैसे पब्लिक त्रस्त है।
और जो इनके जो विधायक सांसद हैं वो भी जो है मानवता ने रैली कर रहे हैं, लोग रोड शो कर रहे हैं, जो भी कर रहे हैं, लेकिन ये क्या है जनता को बस गुमराह कर रहे हैं। खास करके आपने जैसे बंगाल की बात की तो भाजपा कहती है कि हम हिंदुओं की सरकार है, गाय माता को राष्ट्रीय प्राणी जाहिर करना चाहिए, लेकिन अब मुसलमानों ने मांग करी है और दूसरी तरफ बंगाल में भाजपा की सरकार ने कहा है कि 14 साल से बड़ी गाय हो तो उसको आप खा सकते हो। अब आप देखिए देश की जनता के सामने है तो देश की जनता को सोचना चाहिए। हिंदू की पार्टी बोल के और ऐसा ही फरमान करते हैं बंगाल में तो पूरी तरह जनता इनको जो सबक सिखाएगी चुनाव में आएगा। तो जिस तरह हिंदुओं को ये जो है धोखे में रख रहे हैं, पब्लिक इनको जवाब गुजरात के चुनाव में इनको जवाब देगी। रशिया अगर सस्ता ऑयल देना चाहता है तो प्रधानमंत्री मोदी क्यों नहीं ले रहे? प्रधानमंत्री जो है ट्रम्प के दोस्त हैं, तो ट्रम्प क्या है इनको गाली देता रहता है, उल्टा सीधा बोलता रहता है, तो भी मोदी जी कुछ नहीं बोलते हैं। ये जो है हिंदुस्तान के शर्म की बात है, उनका एक भी कोई भी जो है वो स्टेटमेंट करता है, वो जो है मोदी जी मीडिया के सामने आके उनके खिलाफ एक शब्द नहीं बोलते हैं। इसके लिए उनको क्या है सुनने में भी आया था, स्टिंग फाइल में इनके नाम आया था, जो भी चर्चा इसकी वजह से हो सकता है वो उन्होंने मोदी जी को खुद ने ऐसा बोला था ना कि भाई इनका मैं करियर ख़त्म कर दूंगा। इस तरह से उनका दोस्त है, अब किस तरह से जमे तो जब जनता के सामने जो वो सच्चाई आएगी तो पता चलेगा। તો આ હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જેમની સાથે આપણે વિવિધ મુદ્દે વાત કરી। તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો। અમદાવાદથી સહયોગી નિશા સાથે નિરાલી મહેરિયા।